આજુબાજુની બધી સોસાયટીમાં 2-2 વાર પાણી સપ્લાય આપે છે ને અમને 45 મિનિટ્સ બી પાણી નહીં આપતું. એટલું ધીરું 1.5 વર્ષથી આવે છે. 15 મિનિટનું ગટરનું પાણી આવે છે. 15 મિનિટ આવીને કમ્પ્લેન કરે છે તો આ સાહેબ પાસે જાઓ, પેલા સાહેબ પાસે જાઓ. અમારા કાર્યકર્તા તમારે આવશે, સહાય કરશે, પાઇપ ચેક કરશે, પછી તમારું પાણી આવશે, નવી પાઇપ લાગી આપશે. એ બધા એ લોકોના બહાના છે ને આજ સુધી એ લોકો બહાના જ કાઢી રહ્યા છે. કોઈ અમારું કામ કરતું જ નહીં. અને અમે અહીંયા બસ એમ ડોર જેવા અમે આવીએ છીએ અને અમને ભગાડી દે છે અહીંથી ચડવા બી નહીં દેતા કે જાઓ અમારું તમારું કામ કરી આપશું એવું જ કહેવા માંગે છે ખાલી આ લોકો. તમે ઉચ્ચ અધિકારી જોડે વાત કરી અરજી આપી કશું વીએમસીમાં યા કોઈ પણ? અમારી પાસે બધી અરજીઓ છે, બધી લખેલી છે, બધાના સાઈનો છે, બધા વિડીયો પડ્યા છે કે અમારી પાસે કેવું પાણી આવે છે. તો શું જવાબ આપ્યો? કોઈ સાંભળવા આવે તો અમે જવાબ આપીએ ને. અરજી આપી તો શું જવાબ આપ્યો કે તમે? તમારું કામ થઈ જશે, પાઇપો નવી લાગી જશે, પણ અઠવાડિયું ફાસ્ટ પાણી આવે પછી ધીરું થઈ જાય. પિંકીબેન સોની એવું પાણી આવે પછી અરજી થોડા દિવસ ફાસ્ટ પાણી આવે, 2-4 દિવસ પછી પાછું જેવું હતું એવું. હવે પછી ધક્કા જ ખાયા કરવાના. પહેલા મોટરો આજુબાજુના બધા ફ્લેટોમાં 2 ટાઈમ પાણી આવે, સોસાયટીઓમાં 2 ટાઈમ પાણી આવે. ખાલી અમારા જ એરિયામાં પાણી નહીં આવતું. તો ખાલી અમારા એકલા એરિયામાં થોડી પાઇપ બગડી ગઈ હોય. બગડી હોય તો બધું જ બગડી હોય ને. અમારા ગામમાં તો પાણી અમારી સામેની સોસાયટીમાં, અમારી બાજુની સોસાયટી 2 ટાઈમ પાણી ફૂલ આવે. ખાલી અમારે અને બધા એરિયાનો સર્વે કરે છે. સર્વે કરીએ છીએ ત્યાં જોઈએ જ અમારી આંખોને. અમે 2 ટાઈમ પાણી ભરતા હોય બધા. કઈ રહેવાનું મેડમ તમારે? અમે ખોડિયાનગર 3 માં રહીએ છીએ. શું નામ તમારું? મારું નામ. તમને શું પ્રોબ્લેમ છે મેડમ ને ખોડિયારનગર પમ્પિંગ હાઉસમાં તમે આવ્યા છો મેડમ? અમે પાણી લીધે આવ્યા છે ભાઈ. એટલે શું પ્રોબ્લેમ થઈ? 1.5 વર્ષથી પાણી અમારે આવતું જ નથી. આ બુસ્ટરે 1.5 વર્ષથી અમે ધક્કા ખાઈએ છીએ. અમારું સાંભળતાય નહીં. આવશે તો આવતું જ નહીં. કેટલા ધક્કા ખાય, અમે હેરાન થઈ બી જઈને આવ્યા, આ બાજુ બી ગયા, કોઈ સાંભળતું નહીં. ઘેર આવે તમને લાઈનો નાખી દઈએ છીએ, તમને આમ કરે છે, પણ કોઈ સાંભળતું જ નહીં. બસ બોલો. મહેમાનો આવે તો મહેમાનોને ના પાડી પડે છે. અમે ઘરકામ કરું છું. સવારે ટાઈમ ન હોય તો પાણી ભરે કોણ. ટેન્કર આવે તો પાછા જતા રહી. એક દાડે આવે 4 દાડે તો આવતું નહીં. ત્યારે 500 રૂપિયા પીવા માટે પાણી લાવવું પડે બહાર પીવાનું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.